બોર્ડ બૂસ્ટરના આપણા ત્રીજા સેશનમાં આપનું ફરીથી સ્વાગત છે. ચાલો તૈયારીને એકદમ જોરદાર બૂસ્ટ આપીએ અને પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવવા માટે તૈયાર થઈ જઈએ. જુઓ, ખાસ કરીને એમસીક્યુઝમાં એક સામાન્ય ભૂલ જે થાય છે તે છે ઉતાવળ. ક્યારેક આપણને પહેલો જ ઓપ્શન સાચો લાગે અને આપણે ટિક કરી દઈએ. પણ ના, હંમેશા ચારે ઓપ્શન ધ્યાનથી વાંચવા. ઘણીવાર એવું બને કે એનાથી પણ વધુ સચોટ જવાબ આગળ છુપાયેલો હોય. તો બસ થોડી ધીરજ અને સાચી સમજ અને માર્ક્સ પાક્કા. તો આપણો પહેલો સવાલ જોઈએ. પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? અહીં વિકલ્પો છે: એ બાયફોકલ લેન્સ, બી નળાકાર્ય લેન્સ, સી બહિર્ગોળ લેન્સ કે ડી અંતર્ગોળ લેન્સ. શું લાગે છે? જરા વિચારો. અને સાચો જવાબ છે એ બાયફોકલ લેન્સ. જુઓ, પ્રેસબાયોપિયા સામાન્ય રીતે ઉંમર વધવા સાથે થાય છે, જેમાં નજીકનું જોવાની ક્ષમતા ઘટી જાય છે. એટલે જ બાયફોકલ લેન્સમાં બે અલગ અલગ ભાગ હોય છે: દૂરનું જોવા માટે ઉપરનો અંતર્ગોળ ભાગ અને નજીકનું વાંચવા કે જોવા માટે નીચેનો બહિર્ગોળ ભાગ. સરસ, ચાલો આગળ વધીએ. આપણી આંખ પોતાની કેન્દ્ર લંબાઈ બદલીને અલગ અલગ અંતરે રહેલી વસ્તુઓ પર ફોકસ કરી શકે છે. આંખની આ અદ્ભુત ક્ષમતાને શું કહેવાય છે? વિચારો, આ તો આપણી આંખની એક જાદુઈ શક્તિ જેવું છે. આ ક્ષમતાને કહેવાય છે બી સમાવેશ ક્ષમતા, એટલે કે એકોમોડેશન પાવર. આ ખરેખર એક અદ્ભુત રચના છે. આપણી આંખનો લેન્સ કેવી રીતે જાતે જ એડજસ્ટ થઈ જાય છે, નજીકની વસ્તુઓ માટે અલગ અને દૂરની વસ્તુઓ માટે અલગ, જેથી બધું એકદમ સ્પષ્ટ દેખાય. ઓકે, તો એ તો સમજાયું કે આંખની કેન્દ્ર લંબાઈ બદલાય છે. પણ સવાલ એ છે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં આ ફેરફાર કરે છે કોણ? શું એ કીકી છે, નેત્રપટલ, સિલિયરી સ્નાયુઓ કે પછી આઇરિસ? અને જવાબ છે સી સિલિયરી સ્નાયુઓ. આ સ્નાયુઓનું કામ ખરેખર જબરજસ્ત છે. જો જ્યારે એ રિલેક્સ થાય ને ત્યારે લેન્સ પાતળો થઈ જાય અને આપણે દૂરનું સ્પષ્ટ જોઈ શકીએ. અને જેવું એ સંકોચાય, લેન્સ તરત જાડો થઈ જાય, જેથી આપણે નજીકની વસ્તુઓ પર ફોકસ કરી શકીએ. તો અત્યાર સુધી આપણે આંખની જે કુદરતી રચના છે એની વાત કરી. પણ જ્યારે આ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય ત્યારે શું? ચાલો હવે એ સમજીએ કે લેન્સ અને ભૌતિકશાસ્ત્રની મદદથી દૃષ્ટિની ખામીઓને કેવી રીતે સુધારવામાં આવે છે. ચાલો એક પરિસ્થિતિ જોઈએ. એક વ્યક્તિ છે જે 1.5 મીટરથી દૂરનું સ્પષ્ટ નથી જોઈ શકતી. આનો મતલબ શું? આ ખામીને જ કહેવાય છે લઘુદ્રષ્ટિ, એટલે કે માયોપિયા, જેમાં નજીકનું તો બરાબર દેખાય પણ દૂરનું ઝાંખું થઈ જાય છે. હવે એકદમ મૂળભૂત પણ બહુ જ મહત્વનો સવાલ. આપણી માનવ આંખમાં જે લેન્સ હોય છે એ કયા પ્રકારનો હોય છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણી આખી દૃષ્ટિનો આધાર જ એના પર છે. સાચો જવાબ છે બી બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સનું કામ શું? એ પ્રકાશના બધા કિરણોને એક જગ્યાએ ભેગા કરવાનું કામ કરે છે, બરાબર? નેત્રપટલ એટલે કે રેટિના પર. અને બસ આ રીતે જ આપણને કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ દેખાય છે. ચાલો પાછા માયોપિયા એટલે કે લઘુદૃષ્ટિની ખામી પર આવીએ. તો જે લોકોને આ ખામી હોય એમના ચશ્માના લેન્સનો પાવર કેવો હોવો જોઈએ? પોઝિટિવ, શૂન્ય, નેગેટિવ કે પછી અનંત? અને જવાબ છે સી ઋણ, એટલે કે નેગેટિવ પાવર. યાદ રાખો, માયોપિયાને ઠીક કરવા માટે અંતર્ગોળ લેન્સ વપરાય છે. અને ભૌતિકશાસ્ત્રનો નિયમ છે કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે, એટલે જ ચશ્માનો પાવર પણ ઋણ હોય છે. ઓકે, તો હવે આનાથી બિલકુલ ઊંધું વિચારીએ. એવી કઈ દૃષ્ટિની ખામી છે જેમાં ચશ્માના લેન્સનો પાવર પોઝિટિવ એટલે કે ધન રાખવો પડે છે? અને એ ખામી છે ગુરુદ્રષ્ટિની ખામી, જેને આપણે હાઇપરમેટ્રોપિયા પણ કહીએ છીએ. આ ખામીમાં નજીકની વસ્તુઓ સ્પષ્ટ નથી દેખાતી અને એને સુધારવા માટે વપરાય છે બહિર્ગોળ લેન્સ, જેની કેન્દ્ર લંબાઈ ધન હોય છે, એટલે પાવર પણ પોઝિટિવ. ચાલો, તો આંખની રચના અને તેની ખામીઓ વિશે તો આપણે ઘણી વાત કરી. હવે જરા બહારની દુનિયા પર નજર કરીએ અને સમજીએ કે પ્રકાશના બધા સુંદર રંગો પાછળનું વિજ્ઞાન શું છે. મેઘધનુષ્ય કેટલું સુંદર લાગે નહીં? પણ સવાલ એ છે કે એ બને છે કેવી રીતે? એની પાછળ કઈ ભૌતિક ઘટનાઓ જવાબદાર છે? શું એ વક્રીભવન છે, વિભાજન છે, આંતરિક પરાવર્તન છે કે પછી આ બધી જ ઘટનાઓ? અને સાચો જવાબ છે ડી, આપેલ તમામ.
મેઘધનુષ્ય બનવા માટે આ ત્રણેય વસ્તુઓ થવી જરૂરી છે. જરા વિચારો, પાણીના એક નાનકડા ટીપાની અંદર આ બધું જ થાય છે. પ્રકાશનું કિરણ અંદર જાય, પછી એ 7 રંગોમાં વહેંચાય, ટીપાની અંદર જ ટકરાઈને પાછું ફરે અને પછી બહાર નીકળે ત્યારે આપણને મેઘધનુષ્ય દેખાય છે. હવે એકદમ પ્રેક્ટિકલ સવાલ. જ્યારે ધુમ્મસ કે ધુમાડો હોય ત્યારે કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વિખેરાય છે, એટલે કે એનું સ્કેટરિંગ સૌથી ઓછું થાય છે? સાચો જવાબ છે સી, લાલ રંગ. આની પાછળનું કારણ એ છે કે લાલ રંગની તરંગલંબાઈ એટલે કે વેવલેન્થ સૌથી લાંબી હોય છે. એટલે જ એ ધુમ્મસ જેવા કણોમાંથી પણ સહેલાઈથી પસાર થઈ જાય છે, વિખેરાયા વગર. અને એટલે જ તમે જોયું હશે કે બધા જ ભયસૂચક સિગ્નલ લાલ રંગના હોય છે. આ કોઈ સંયોગ નથી, આ શુદ્ધ ભૌતિકશાસ્ત્ર છે. ઓકે, તો બહારની દુનિયામાંથી ફરી પાછા આપણે આંખની અંદર આવીએ અને હવે આપણી આંખમાં કેટલો પ્રકાશ અંદર જવો જોઈએ એનું નિયંત્રણ કોણ કરે છે? આ એક બહુ જ મહત્વનું કામ છે. અને આ કામ કરે છે કનિનિકા, એટલે કે આઇરિસ. આઇરિસ એ કીકીની આસપાસ આવેલા સ્નાયુઓ છે. એનું કામ બહુ સ્માર્ટ છે. જ્યારે બહુ તડકો હોય ત્યારે એ કીકીને નાની કરી દે છે અને અંધારામાં મોટી કરી દે છે, જેથી આંખમાં જરૂર પૂરતો જ પ્રકાશ જાય અને આપણી આંખો પણ સુરક્ષિત રહે. કે જ્યારે સફેદ પ્રકાશ કાચના પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે એ જુદા જુદા રંગોમાં વિખેરાઈ જાય છે, ખરું ને? તો સવાલ એ છે કે આ બધા રંગોમાંથી કયો રંગ સૌથી વધારે વળશે? જાંબલી, લીલો, વાદળી કે પછી લાલ? અને સાચો જવાબ છે જાંબલી. હવે આની પાછળનું કારણ પણ બહુ જ રસપ્રદ છે. નિયમ એવો છે કે જે રંગની ઝડપ કોઈ માધ્યમમાં સૌથી ઓછી હોય એ સૌથી વધારે વળે છે. અને કાચની અંદર જાંબલી રંગની સ્પીડ સૌથી ધીમી હોય છે. બસ એટલે જ એ સૌથી વધારે વળાંક લે છે. ઓકે, હવે જે સવાલ છે એ એકદમ પાયાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી આંખ એક કમાલના કેમેરા જેવું કામ કરે છે. તો પછી આ કેમેરાની ફિલ્મ ક્યાં છે? મતલબ કે જે ચિત્ર બને છે એ આંખના કયા ભાગ પર રચાય છે? જેમણે પણ જવાબમાં નેત્રપટલ એટલે કે રેટિના વિચાર્યું છે એમનો જવાબ એકદમ સાચો છે. આ રેટિના છે ને એ આપણી આંખના પાછળના ભાગમાં આવેલો એક પડદો છે. આપણો આંખનો લેન્સ બધો પ્રકાશ એના પર કેન્દ્રિત કરે છે અને ત્યાં એક વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ બને છે. હા, ઉલટું. આપણું મગજ પછીને સીધું કરીને આપણને બતાવે છે. છે ને કમાલની વાત? ચાલો હવે એક એવો સવાલ જે આપણા બધાના રોજના અનુભવ સાથે જોડાયેલો છે. માની લો કે આપણે કોઈ ચોપડી વાંચી રહ્યા છીએ, તો આંખોને તકલીફ પડ્યા વગર આપણે એને ઓછામાં ઓછી કેટલી નજીક રાખી શકીએ? એ જે લઘુત્તમ અંતર છે એ કેટલું હોય છે? અને સાચો જવાબ છે 25 સેન્ટીમીટર. બરાબર. વિજ્ઞાનમાં આને નિયર પોઈન્ટ અથવા નજીક બિંદુ કહેવામાં આવે છે. જો તમે આનાથી વધારે નજીક કોઈ વસ્તુ લાવીને જોવાની કોશિશ કરશો ને તો આંખના સ્નાયુઓ પર જોર પડશે. હા, તો આ આંકડો બરાબર યાદ રાખી લેજો, 25 સેન્ટીમીટર. સારી અને સ્વસ્થ દૃષ્ટિ માટે આ એક સ્ટેન્ડર્ડ માપ છે. સારું, હવે દ્રષ્ટિ સાથે જોડાયેલી એક સામાન્ય સમસ્યાની વાત કરીએ. આ તકલીફ ખાસ કરીને ઉંમર વધવાની સાથે જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિની આંખનો જે કુદરતી લેન્સ હોય એ દૂધિયો કે ધૂંધળો થઈ જાય તો એ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? આ સ્થિતિને કહેવાય છે મોતિયો, એટલે કે કેટરેક્ટ. અહીંયા સ્ક્રીન પર જે તસવીર છે એમાં તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, એક બાજુ છે એકદમ સાફ, પારદર્શક લેન્સ અને બીજી બાજુ છે મોતિયાવાળો લેન્સ, જે કેવો વાદળછાયો અને ધૂંધળો થઈ ગયો છે. આના કારણે જ બધું ઝાંખું દેખાવા લાગે છે. ચાલો, આ એક એવો સવાલ છે જે આપણામાંથી લગભગ દરેકના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે. રાત્રે જ્યારે આપણે આકાશ તરફ જોઈએ છીએ ત્યારે તારાઓ ટમટમ કેમ કરે છે? આની પાછળનું વિજ્ઞાન શું છે? અને એનું કારણ છે વાતાવરણીય વક્રીભવન. હવે આ શું છે? જુઓ, તારા આપણાથી બહુ જ દૂર છે, એટલે એ પ્રકાશના એક નાનકડા ટપકા જેવા છે. એમનો પ્રકાશ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે એને હવાના અલગ અલગ પડમાંથી પસાર થવું પડે છે. આ પડ ક્યારેક જાડા હોય, ક્યારેક પાતળા. આના લીધે પ્રકાશ સતત વળતો રહે છે અને આપણને એવું લાગે છે કે તારાની જગ્યા થોડી થોડી બદલાઈ રહી છે. બસ આ જ અસરને આપણે ટમટમવું કહીએ છીએ. અને હવે કુદરતનો વધુ એક જાદુ, મેઘધનુષ્ય. વરસાદ પછી આકાશમાં જે 7 રંગોનો ખૂબસૂરત પટ્ટો દેખાય છે એની પાછળ પ્રકાશની કઈ કઈ ઘટનાઓ જવાબદાર છે? શું એ કોઈ એક જ ઘટના છે કે પછી ઘણી બધી?
તો સાચો જવાબ છે કે આ કોઈ એક ઘટના નથી. મેઘધનુષ્ય બનવા પાછળ 3 પ્રકાશીય ઘટનાઓનું સંયોજન છે. એ છે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. અને આ બધું ક્યાં થાય છે? હવામાં તરતા પાણીના અસંખ્ય ટીપાઓની અંદર. આખી પ્રક્રિયાને ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં, જ્યારે સૂરજનો પ્રકાશ પાણીના ટીપામાં પ્રવેશે છે ત્યારે એ થોડો વળે છે અને પોતાના 7 રંગોમાં છૂટો પડી જાય છે. આને કહેવાય વક્રીભવન અને વિભાજન. પછી આ રંગીન પ્રકાશ ટીપાની અંદરની સપાટી સાથે ટકરાઈને પાછો ફરે છે. આ થયું આંતરિક પરાવર્તન. અને છેલ્લે ટીપામાંથી બહાર નીકળતી વખતે એ પ્રકાશ ફરી એકવાર વળે છે અને સીધો આપણી આંખો સુધી પહોંચે છે અને ત્યારે આપણને દેખાય છે મેઘધનુષ્ય. સારું, થી જુઓ, અહીં 4 સૂત્રો આપેલા છે. સવાલ એ છે કે આમાંથી કયું સૂત્ર કોઈ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં પાવર દર્શાવતું નથી? મતલબ કે કયું સૂત્ર ખોટું છે? ચાલો થોડું ફિઝિક્સ યાદ કરો. જેમણે પણ ઓપ્શન બી IR વર્ગ પસંદ કર્યો છે એમનો જવાબ એકદમ સાચો છે. આ સૂત્ર ખોટું છે. વિદ્યુત પાવર માપવા માટેના 3 સાચા અને માન્ય સૂત્રો છે. P = V × I, P = I² × R અને P = V² / R. IR વર્ગ પાવરનું સૂત્ર નથી. એક તાર છે જેનો અવરોધ R છે. એના 5 સરખા ટુકડા કરવામાં આવ્યા. હવે આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો આ નવા જોડાણનો પરિણામી અવરોધ R' હોય તો R/R' નો ગુણોત્તર શું થશે? ઓપ્શન્સ છે 1/25, 1/5, 5 અને 25. જરા વિચારો તો, અને કેવી રીતે સોલ્વ કરી શકાય? ચાલો આનો ઉકેલ જોઈએ. બહુ સિમ્પલ છે. જ્યારે આપણે તારના 5 સરખા ટુકડા કરીએ તો દરેક ટુકડાનો અવરોધ R = R/5 થઈ જાય, બરાબર? હવે એમને સમાંતર જોડીએ તો સૂત્ર શું છે? 1/R' = 1/R + 1/R એમ 5 વખત. એટલે કે 1/R' = 5/R. હવે Rની કિંમત R/5 મૂકી દઈએ તો 1/R' = 25/R મળશે. અને આને ઉલટાવીએ એટલે કે R/R' કરીએ તો જવાબ મળશે 25. તો સાચો જવાબ છે D, 25. ઓકે, હવે આ બીજો પ્રશ્ન જુઓ. ઓહમના નિયમની ચકાસણી માટેનો એક પ્રયોગ છે. એક વિદ્યાર્થી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટ જોડે છે, પણ એના શિક્ષક કહે છે કે આમાં કંઈક ગડબડ છે, એક ઘટક ખોટી રીતે જોડાયેલો છે. તો એ કયો ઘટક હશે? વોલ્ટમીટર, અવરોધ, એમીટર કે પછી બેટરી? ધ્યાનથી સર્કિટ ડાયાગ્રામ પર નજર નાખો. અહીંયા બસ એક ગોલ્ડન રૂલ યાદ રાખવાનો છે. વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાય અને એમીટર હંમેશા શ્રેણીમાં જોડાય. હવે આકૃતિમાં જુઓ, વોલ્ટમીટરને શ્રેણીમાં જોડી દીધું છે, જે ખોટું છે. એને તો અવરોધની સમાંતર જોડવાનું હોય, એટલે જે ઘટક ખોટી રીતે જોડાયેલો છે એ છે એ વોલ્ટમીટર. આ નિયમ ખાસ યાદ રાખજો, બહુ જ કામ લાગશે. ચાલો આગળ વધીએ. આ પ્રશ્ન તો લગભગ બધાને આવડવો જોઈએ. સવાલ છે કે વિદ્યુત બલ્બની ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ શા માટે થાય છે? શું એની અવરોધકતા વધારે અને ગલનબિંદુ નીચું હોય છે? કે પછી બંને ઊંચા હોય છે? કે પછી બંને નીચા? શું લાગે છે? આનો જવાબ ટંગસ્ટનના 2 ખાસ ગુણધર્મોમાં છુપાયેલો છે. પહેલું, એની અવરોધકતા ખૂબ જ ઊંચી હોય છે, જેથી એમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એ ગરમ થઈને પ્રકાશ આપે. અને બીજું, એનું ગલનબિંદુ પણ ખૂબ જ ઊંચું છે, લગભગ 3380 ડિગ્રી સેલ્સિયસ જેટલું. આના કારણે એ આટલું બધું ગરમ થવા છતાં પીઘળતું નથી. એટલે જ સાચો જવાબ છે બી. ઓકે, હવે એક નાનકડી ગણતરીવાળો સવાલ. 1.6 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? આના માટે તમને એક ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુતભાર હોય એ ખબર હોવી જરૂરી છે. અહીંયા આપણે એક સિમ્પલ સૂત્ર વાપરીશું, Q = NE. જ્યાં Q એટલે કુલ વિદ્યુતભાર, N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા જે આપણે શોધવાની છે, અને E એટલે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. આપણી પાસે Q = 1.6 C છે અને Eનું મૂલ્ય 1.6 × 10⁻19 C છે. હવે સૂત્રમાં N ને કરતા બનાવીએ તો N = Q/E. બસ કિંમતો મૂકો અને તમને જવાબ મળશે 10⁻19. છે ને એકદમ સરળ? એકદમ મૂળભૂત સવાલ. વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? આ તો આવડવું જ જોઈએ. વિકલ્પો છે કુલમ્બ, એમ્પિયર, વોલ્ટ અને ઓહમ. આ તો બધાને ખબર જ હોવી જોઈએ. વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે, પણ સાથે સાથે બાકીના પણ યાદ કરી લઈએ.
કુલોમ્બ વિદ્યુત ભાર માટે છે, વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે છે અને ઓમ અવરોધ માટે છે. આ ચારેય એકમો બહુ જ અગત્યના છે. સરસ. આપણે અવરોધ અને મૂળભૂત પરિપથના નિયમો તો સમજી લીધા. તો ચાલો હવે થોડું આગળ વધીએ અને આપણું ધ્યાન પ્રવાહ અને પાવર સંબંધિત સમસ્યાઓ પર લઈ જઈએ. હવે આ પ્રશ્નમાં તમારી સામે 4 અલગ-અલગ સર્કિટ ડાયાગ્રામ છે. તમારે એ શોધવાનું છે કે આમાંથી કઈ સર્કિટ સાચી રીતે જોડેલી છે. દરેક ડાયાગ્રામને એકદમ ધ્યાનથી જુઓ અને એમીટર, વોલ્ટમીટર, અવરોધ અને બેટરીના જોડાણ પર ખાસ ધ્યાન આપો. સાચો પરિપથ ઓળખવા માટે ખાલી 3 નિયમો યાદ રાખવાના છે. પહેલો, પ્રવાહ હંમેશા બેટરીના પ્લસ છેડામાંથી નીકળે. બીજો, એમીટર હંમેશા શ્રેણીમાં જોડાય અને એનો પ્લસ છેડો બેટરીના પ્લસ છેડા તરફ હોય. અને ત્રીજો, વોલ્ટમીટર હંમેશા અવરોધની સમાંતર જોડાય. હવે તમે જોશો તો આ 3 નિયમોનું પાલન ફક્ત વિકલ્પ બીમાં જ થાય છે. આ એકદમ સીધો સવાલ છે એકમ રૂપાંતરણનો. 1 માઇક્રો એમ્પિયર એટલે કેટલા એમ્પિયર? આ ગ્રીક અક્ષર મ્યુ, જેને મ્યુ કહેવાય, નો મતલબ શું થાય ખબર છે? તો જુઓ, ગ્રીક અક્ષર મ્યુ એટલે કે મ્યુ નો અર્થ થાય છે માઇક્રો, અને માઇક્રો એટલે 10⁻⁶. બસ આટલું જ યાદ રાખવાનું છે. એટલે 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. અને હા, સાથે એ પણ યાદ રાખી લેજો કે મિલી એટલે કે એમ એટલે 10⁻3. ઓકે, હવે એક થોડો વધારે વિચાર માંગી લે એવો સવાલ. એક સરખા 2 વાહક તાર છે. એમને સમાન વોલ્ટેજ હેઠળ પહેલા શ્રેણીમાં જોડવામાં આવે છે અને પછી સમાંતર જોડવામાં આવે છે. તો બંને કિસ્સામાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર એટલે કે શ્રેણીમાં ઉત્પન્ન થતી ઉષ્મા અને સમાંતરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શું હશે? આના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવી પડશે. સૌથી પહેલા શ્રેણી જોડાણ માટે કુલ અવરોધ થશે RS R + R 2R. તો ઉત્પન્ન થતી ઉષ્મા HS V²/RS એટલે કે V²/2R થશે. હવે સમાંતર જોડાણ માટે વિચારીએ. કુલ અવરોધ થશે RP R/2. તો અહીં ઉત્પન્ન થતી ઉષ્મા HP V²/RP એટલે કે 2V²/R થશે. હવે બસ બંનેનો ગુણોત્તર લઈ લો HS/HP. તમે ગણતરી કરશો તો જવાબ આવશે 1/4. એટલે કે સાચો વિકલ્પ છે C 1:4. ચાલો ફરી એકવાર મૂળભૂત ખ્યાલ પર આવી જઈએ. ઓહમનો નિયમ નીચે આપેલા 4 સૂત્રોમાંથી કયું સૂત્ર સાચી રીતે દર્શાવે છે? આ તો એકદમ પાયાનો સવાલ છે. આપણે બધા જાણીએ છીએ કે ઓહમનો નિયમનું મુખ્ય સૂત્ર છે V = IR. હવે જો આપણે આ સૂત્રને વિદ્યુત પ્રવાહ I માટે ગોઠવીએ તો શું મળે? I = V/R. બસ આટલું જ છે. તો સાચો વિકલ્પ છે D. આ સૂત્ર તો દરેકને યાદ હોવું જ જોઈએ. અને હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન, જે પાવરની ગણતરી પર આધારિત છે. એક વિદ્યુત બલ્બ છે જેનું રેટિંગ 220V અને 100 વોટ છે. જો આ જ બલ્બને 110 વોલ્ટ પર ચલાવવામાં આવે તો તે કેટલો પાવર વાપરશે? આને ઉકેલવા માટે આપણે 2 સ્ટેપમાં કામ કરીશું. પહેલા તો બલ્બનો અવરોધ શોધી કાઢીએ. આપણી પાસે સૂત્ર છે P = V²/R. એના પરથી R = V²/P. કિંમત મૂકીએ તો 220 × 220 ભાગ્યા 100 એટલે કે 484 ઓહ્મ મળશે. હવે આપણી પાસે અવરોધ છે તો 110 વોલ્ટ પર નવો પાવર ગણીએ. P' = V'²/R એટલે કે 110 × 110 ભાગ્યા 484. આનો જવાબ આવશે 25 વોટ. અને હા, એક સ્માર્ટ રીત પણ છે. યાદ રાખો, જો વોલ્ટેજ અડધો થાય તો પાવર ચોથા ભાગનો થઈ જાય, કારણ કે પાવર વોલ્ટેજના વર્ગના સંપ્રમાણ. તો પ્રશ્ન 119 છે. 1 માઇક્રોએમ્પિયર એટલે કે મ્યુ એ બરાબર કેટલા મિલીએમ્પિયર એટલે કે MA થાય? ઓપ્શન્સ છે 10⁻16, 10⁻3, 10⁻3 કે પછી 10⁻6. જરા વિચારો, આ માઇક્રો અને મિલી વચ્ચે શું સંબંધ છે? અને સાચો જવાબ છે ઓપ્શન બી 10⁻3. હવે આ કેમ આવ્યું એ સમજવું બહુ જરૂરી છે. જુઓ, 1 માઇક્રોએમ્પિયર એટલે 10⁻6 એમ્પિયર અને 1 મિલીએમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર. તો જ્યારે આપણે માઇક્રોમાંથી મિલીમાં જઈએ ત્યારે જવાબ આવે 10⁻³ આ કન્વર્ઝન બરાબર યાદ રાખી લેજો.
ચલો આગળ વધીએ પ્રશ્ન 120 પર. આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિક બોર્ડ હોય એમાંથી જે લાલ કલરના કવરવાળો વાયર આવતો હોય એને શું કહેવાય? શું એ અર્થિંગ વાયર છે, ન્યુટ્રલ છે, લાઇવ છે કે પછી ફ્યુઝ વાયર? સાચો જવાબ છે સી, લાઇવ વાયર. આ કલર કોડિંગ છે ને એ બહુ જ અગત્યનું છે. હંમેશા યાદ રાખો, લાલ વાયર એટલે લાઇવ, જેમાં મુખ્ય કરંટ વહેતો હોય. કાળો વાયર ન્યુટ્રલ હોય છે, જે સર્કિટ પૂરી કરે છે. અને લીલો વાયર આપણી સેફટી માટે એટલે કે અર્થિંગ માટે હોય છે. હવે વાત કરીએ ફ્યુઝની. પ્રશ્ન 122. ફ્યુઝનો જે તાર હોય એ કેવો હોય છે? શું એ નીચા ગલનબિંદુવાળો વાહક છે કે પછી નીચા ગલનબિંદુવાળો અવાહક કે બીજું કંઈક? ફ્યુઝનું કામ શું છે એ વિચારશો તો જવાબ તરત મળી જશે. બરાબર, સાચો જવાબ છે એ, નીચા ગલનબિંદુવાળો વાહક. જો ફ્યુઝ એટલે આપણા ઘરનો સિક્યોરિટી ગાર્ડ, એ પોતે વાહક તો હોવો જ જોઈએ જેથી કરંટ પસાર થઈ શકે, પણ એનું ગલનબિંદુ એટલે કે પીગળવાનો પોઈન્ટ નીચો હોવો જોઈએ. કેમ? કારણ કે જ્યારે પણ ઓવરલોડ થાય ત્યારે એ ગરમ થઈને તરત પીગળી જાય અને સર્કિટ તોડી નાખે અને આપણા મોંઘા ઉપકરણો બચી જાય. ચાલો પાછો કલર કોડિંગ પર એક સવાલ. આપણે હમણાં જ વાત કરી હતી, યાદ છે? અર્થિંગ માટે કયા રંગના કવરવાળો વાયર વપરાય છે? લાલ, કાળો, લીલો કે સફેદ? એકદમ સાચું. જવાબ છે સી, લીલો. અને આ અર્થિંગ વાયર કોઈ નાની સૂની વસ્તુ નથી હો. એ આપણી જિંદગી બચાવે છે. ક્યારેક કોઈ સાધનમાં કરંટ લીક થાય તો એ વધારાના કરંટને સીધો જ જમીનમાં ઉતારી દે છે, જેથી આપણને શોક ન લાગે. આખી દુનિયામાં એનો કલર લીલો જ હોય છે. સારું, તો ઘરેલું સર્કિટ અને સેફટીની વાત તો થઈ ગઈ. હવે એક એવા ટોપિક પર જઈએ જેમાં ઘણાને કન્ફ્યુઝન થાય છે. ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી અને ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી. ચાલો આ બંને વચ્ચેનો ફરક સમજીએ. ઓકે, આ સવાલ બહુ જ મહત્વનો છે અને થોડો ટ્રિકી પણ છે. પ્રશ્ન 121. 220 વોલ્ટ ડીસી વોલ્ટેજની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી કેટલી હોય છે? 50 હર્ટ્ઝ, 60 હર્ટ્ઝ, 220 હર્ટ્ઝ કે પછી 0? ડીસી કરંટ કેવો હોય એ યાદ કરો. અને સાચો જવાબ છે ડી, 0. કેમ? કારણ કે ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. એનું નામ જ કહે છે કે એ હંમેશા એક જ ડાયરેક્શનમાં, એક જ દિશામાં વહે છે. હવે ફ્રીક્વન્સી એટલે શું? કરંટની દિશા બદલવાની સ્પીડ. જે કરંટ પોતાની દિશા બદલતો જ નથી એની સ્પીડ કેટલી હોય? 0. એટલે ડીસીની ફ્રીક્વન્સી હંમેશા 0 હર્ટ્ઝ હોય છે. ચાલો હવે એસીની વાત કરીએ. આ તો આપણા બધાના ઘરમાં આવતી વીજળીની વાત છે જે આપણને ખબર જ હોવી જોઈએ. પ્રશ્ન 124. ભારતમાં ઘર વપરાશ માટે જે એસી વોલ્ટેજ વપરાય છે એનું મૂલ્ય અને આવૃત્તિ કેટલી હોય છે? હા, સાચો જવાબ છે સી, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. ભારતમાં સ્ટાન્ડર્ડ આ જ છે. અને આ 50 હર્ટ્ઝનો મતલબ શું ખબર છે? એનો મતલબ એ છે કે આપણી આંખ એકવાર પલકારો મારે ને ત્યાં તો કરંટ 100 વાર પોતાની દિશા બદલી નાખે છે. ગજબ કહેવાય નહીં? હવે જનરેટરની વાત. પ્રશ્ન 125. એસી જનરેટર અને ડીસી જનરેટર વચ્ચે મુખ્ય ફરક શું છે? આ બહુ જ પાયાનો સવાલ છે જે બંનેની બનાવટ સાથે જોડાયેલો છે. વિકલ્પો ધ્યાનથી જોજો. અને સાચો જવાબ છે ડી. આ સ્લાઇડ પર જુઓ, કેટલું સરસ રીતે બતાવ્યું છે. એસી જનરેટરમાં આખી રિંગ હોય છે જેને સ્લિપ રિંગ્સ કહેવાય, જ્યારે ડીસી જનરેટરમાં વચ્ચેથી તૂટેલી રિંગ હોય છે જેને સ્પ્લિટ રિંગ કમ્યુટેટર કહેવાય. બસ આ જ મુખ્ય તફાવત છે, જે એકમાં કરંટની દિશા બદલવા દે છે અને બીજામાં નહીં. સારો, તો જનરેટર પણ સમજાઈ ગયું. હવે આપણે આ જ બધા સિદ્ધાંતોને થોડા આગળ લઈ જઈએ અને વિદ્યુત ચુંબકત્વની મજેદાર દુનિયામાં ડોક્યું કરીએ. પ્રશ્ન 126. ધારો કે તાંબાના તારને એક કોઇલ છે જે ચુંબકીય ક્ષેત્રમાં ફરી રહી છે, તો એમાં જે કરંટ પેદા થાય એની દિશા ક્યારે બદલાય? દરેક 1 ચક્કર પછી, 2 ચક્કર પછી, અડધા ચક્કર પછી કે ચોથા ભાગના ચક્કર પછી? સાચો જવાબ છે સી, અડધા ભ્રમણ પછી. કેમ? કારણ કે જીવું ગૂંચળું અડધું ફરે એટલે કે 180 ડિગ્રી, એટલે એની ઉપરની બાજુ નીચે અને નીચેની બાજુ ઉપર આવી જાય. એની ગતિની દિશા ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષમાં ઉલટાઈ જાય, એટલે કરંટની દિશા પણ ઉલટાઈ જાય. સિમ્પલ. ચાલો હવે થોડી મગજની કસરત. પ્રશ્ન 127. અહીં તમારે ફ્લેમિંગનો નિયમ વાપરવાનો છે. એક પોઝિટિવ ચાર્જ પશ્ચિમ દિશામાં જાય છે અને એના પર ચુંબકીય બળ ઉત્તર દિશામાં લાગે છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તમારો ડાબો હાથ તૈયાર રાખો. ઓકે, સાચો જવાબ છે ડી,
ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ. ચલો સાથે કરીએ. તમારા ડાબા હાથની વચ્ચેની આંગળીને કરંટની દિશામાં એટલે કે પશ્ચિમમાં રાખો. અંગૂઠાને બળની દિશામાં એટલે કે ઉત્તરમાં રાખો. તો તમારી પહેલી આંગળી જેને તર્જની કહેવાય એ ક્યાં ઇશારો કરે છે? સીધી ઉપર તરફ. બસ આ જ છે ચુંબકીય ક્ષેત્રની દિશા. અને હવે આજનો છેલ્લો સવાલ. પ્રશ્ન 128. એક બહુ જ લાંબો સીધો સોલેનોઇડ હોય જેમાંથી કરંટ પસાર થતો હોય તો એની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? અને સાચો જવાબ છે ડી. બધા બિંદુઓએ સમાન હોય છે. કેમ? કારણ કે સોલેનોઇડની અંદર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે ને એ એકદમ સીધી અને એકબીજાથી સરખા અંતરે સમાંતર હોય છે, જેવું બતાવે છે કે અંદરનું ફિલ્ડ યુનિફોર્મ છે, એટલે કે દરેક જગ્યાએ એની તાકાત એક સરખી છે. વાહ! પહેલો સવાલ છે શોર્ટ સર્કિટ વિશે. આપણે બધાએ આ શબ્દ તો સાંભળ્યો છે ખરું ને, પણ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે વીજળીના કરંટનું ખરેખર શું થતું હશે? એ ઘટે, વધે કે પછી કંઈક અલગ જ થાય? અને સાચો જવાબ છે સી. વિદ્યુત પ્રવાહ એકદમ જ ખૂબ જ વધી જાય છે. આને આમ સમજો, જાણે વીજળી એક ખુલ્લા હાઈવે પર ફૂલ સ્પીડમાં જઈ રહી હોય અને અચાનક જ બધા અવરોધ હટી જાય. બસ પછી તો કરંટ એટલો બધો વધી જાય કે એ ખતરનાક બની જાય. હવે આવા શોર્ટ સર્કિટના જોખમથી બચવા માટે જ આપણે ફ્યુઝ જેવી સેફટી સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. પણ શું આપણને ખબર છે કે આ ફ્યુઝ ખરેખર કયા સિદ્ધાંત પર કામ કરે છે? જવાબ છે સી. તાપીય અસર. બહુ જ સરળ છે. જ્યારે કરંટ જરૂર કરતાં વધારે વધી જાય ત્યારે ફ્યુઝની અંદરનો પાતળો તાર એટલો ગરમ થાય છે કે પીગળી જાય છે, અને જેવો તાર તૂટ્યો, સર્કિટ બ્રેક. સમજો કે આ એક બલિદાન જેવું છે. ફ્યુઝ પોતે તૂટીને આપણા ટીવી, ફ્રિજ જેવા મોંઘા સાધનોને બચાવી લે છે. ઓકે, હવે જરા વાયરની અંદર નજર કરીએ. જુઓ, દરેક પદાર્થ વીજળીના પ્રવાહને થોડો ઘણો રોકવાનો પ્રયત્ન તો કરે જ છે. આ ગુણધર્મને કહેવાય અવરોધકતા. પણ સવાલ એ છે કે આ અવરોધકતા એ શાના પર આધાર રાખે છે? વાયર કેટલો લાંબો છે એના પર, કેટલો જાડો છે એના પર, કે પછી બીજું કંઈક? અહીંયા છે ને એક બહુ જ મહત્વનો મુદ્દો સમજવા જેવો છે. સાચો જવાબ છે ડી. તારનું દ્રવ્ય એટલે કે વાયર શેનો બનેલો છે એના પર. અવરોધકતા એ પદાર્થનો પોતાનો મૂળભૂત ગુણ છે. જેમ કે તાંબાની અવરોધકતા અલગ હોય અને લોખંડની અલગ. હવે અવરોધ અને અવરોધકતામાં ફરક છે. અવરોધ એટલે વાયર કરંટને કેટલો રોકે છે, જેની લંબાઈ અને જાડાઈ પર પણ આધાર રાખે છે. આ સ્લાઇડ પર આ તફાવત બહુ સરસ રીતે સમજાવ્યો છે. જુઓ, અવરોધકતાને તમે દોડવીરની પોતાની તાકાત સમજો, જ્યારે અવરોધ એ રેસનો ટ્રેક છે. ટ્રેક લાંબો કે સાંકડો હોઈ શકે. હવે ગમે તેટલો સારો દોડવીર હોય, જો ટ્રેક ખરાબ હશે તો એની સ્પીડ તો ઘટવાની જ છે, બરાબર ને? તો આપણે જોયું કે વીજળી કેવી રીતે કામ કરે છે. હવે ચાલો એક સ્ટેપ આગળ જઈએ અને વીજળીના જાણે કે જાદુઈ જોડિયા ભાઈ ચુંબકત્વની દુનિયામાં ડોક્યું કરીએ. ખરેખર તો આ બંને બળ ભેગા મળીને જ આપણી આખી દુનિયા ચલાવે છે. આપણા ઘરમાં, ઓફિસમાં, બધે જે વીજળી આવે છે એ ક્યાંક તો બનતી જ હશે, બરાબર? તો સવાલ એ જ છે, એ શક્તિશાળી સાધનનું નામ શું છે જે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ પેદા કરે છે? એકદમ સાચું. એ છે જનરેટર. ખરેખર આ એક અદ્ભુત મશીન છે. એ ગતિને, જેને આપણે યાંત્રિક ઉર્જા કહીએ છીએ, તેને આપણા કામમાં આવે એવી વિદ્યુત ઉર્જામાં બદલી નાખે છે. સારું, જનરેટર વીજળી બનાવે છે એ તો ખબર પડી ગઈ, પણ કેવી રીતે? એની પાછળ કોઈ પ્રક્રિયા તો હશે ને? તો વિજ્ઞાનની ભાષામાં આ જાદુઈ પ્રક્રિયાનું નામ શું છે? આ પ્રક્રિયાને કહેવાય છે સી. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અને આ શોધ ખરેખર ક્રાંતિકારી હતી, જે માઇકલ ફેરાડેએ કરી હતી. એમણે સાબિત કર્યું કે જો તમે એક ચુંબક અને વાયરના ગૂંચળા વચ્ચે ગતિ કરાવો તો વાયરમાં આપોઆપ વીજળી પેદા થાય છે. વિચારો, દુનિયાના મોટા ભાગના પાવર પ્લાન્ટ આજે પણ આ જ સિદ્ધાંત પર ચાલે છે. ચાલો હવે જરા વીજળીના પ્રવાહની આસપાસ રહેલા એક અદૃશ્ય બળની વાત કરીએ. જ્યારે કોઈ લાંબા, સીધા તારમાંથી કરંટ પસાર થાય ત્યારે એની આજુબાજુ એક ચુંબકીય ક્ષેત્ર બને છે. પણ એ દેખાય કેવું? સાચો જવાબ છે ડી. એ સમકેન્દ્રીય વર્તુળો જેવું હોય છે. મતલબ કે એક જ કેન્દ્રવાળા ગોળ ગોળ વર્તુળો. અને આ સ્લાઇડમાં બતાવ્યું છે એમ જમણા હાથના અંગૂઠાના નિયમથી આપણે એની દિશા પણ જાણી શકીએ છીએ. આ પરથી જ ખબર પડે છે કે વીજળી અને ચુંબકત્વ ખરેખર એકબીજા સાથે કેટલા ગાઢ રીતે જોડાયેલા છે. હવે જુઓ, જ્યારે કોઈ વાયરમાંથી કરંટ પસાર થતો હોય અને એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો
તો એના પર એક બળ લાગે છે, જાણે કોઈ ધક્કો મારતું હોય. આ ધક્કો કઈ દિશામાં લાગશે એ સમજવા માટે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે. તો સવાલ એ છે કે એ નિયમમાં આપણા હાથની કઈ આંગળી આ બળની દિશા બતાવે છે? અને સાચો જવાબ છે એ, અંગૂઠો. આ નિયમ બહુ જ મહત્વનો છે, કારણ કે આ જ ઇલેક્ટ્રિક મોટરનો પાયો છે. અંગૂઠો બળની દિશા બતાવે, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર બતાવે અને વચ્ચેની આંગળી કરંટની દિશા. બસ આ ત્રણેય ભેગા મળીને ગતિ પેદા કરે છે. આપણે એ તો જાણી લીધું કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વાયર પર બળ લાગે છે, પણ આ ક્રાંતિકારી વિચાર, આ આઈડિયા સૌથી પહેલા કયા વૈજ્ઞાનિકને આવ્યો હતો? આ શોધનો શ્રેય જાય છે ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે મેરી એમ્પિયરને. એમણે જ સૌથી પહેલા વીજળી અને ચુંબકત્વ વચ્ચેનો આ અતૂટ સંબંધ સ્થાપિત કર્યો હતો. અને એમના જ કામને કારણે આજે આપણે મોટર જેવા અસંખ્ય ઉપકરણો બનાવી શક્યા છીએ. તો અત્યાર સુધી આપણે ઊર્જાના એક સ્વરૂપ એટલે કે વીજળીની વાત કરી. હવે ચાલો જોઈએ કે ઊર્જા બીજા સ્વરૂપમાં, ખાસ કરીને આપણા પર્યાવરણ અને જીવસૃષ્ટિમાં કેવી રીતે વહે છે. મતલબ કે હવે આપણે ફિઝિક્સમાંથી બાયોલોજી તરફ જઈ રહ્યા છીએ. પર્યાવરણમાં અમુક ઝેરી રસાયણો એવા હોય છે જે નાશ નથી પામતા અને સમય જતાં એ વધુને વધુ ખતરનાક બનતા જાય છે. આને કહેવાય જૈવિક વિશાલન. તો વિચારો કે જો કોઈ તળાવમાં ડીડીટી જેવું કોઈ કેમિકલ ભળે તો આખી ફૂડ ચેઇનમાં સૌથી વધુ નુકસાન કોને થશે? જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે, પણ એ છે એ, માણસ. આવું કેમ? કારણ કે આ ઝેરી તત્વો આહાર શૃંખલાના દરેક સ્તરે શરીરમાં જમા થતા જાય છે. એટલે જે જીવ આ શૃંખલામાં સૌથી ઉપર હોય એના શરીરમાં આ ઝેરનું પ્રમાણ સૌથી વધુ ભેગું થાય છે. આપણે જાણીએ છીએ કે ઊર્જા એક જીવમાંથી બીજા જીવમાં જાય છે. આને જ આપણે ફૂડ ચેઇન એટલે કે આહાર શૃંખલા કહીએ છીએ. તો નીચે જે વિકલ્પો આપ્યા છે એમાંથી કઈ એક સાચી અને લોજિકલ ફૂડ ચેઇન છે? સાચી શૃંખલા છે બી, ઘાસ, જે ઉત્પાદક છે અને સૂર્યમાંથી ઊર્જા મેળવે છે. ઘાસને બકરી ખાય છે, જે પ્રાથમિક ઉપભોક્તા છે, અને પછી બકરીને મનુષ્ય ખાય છે, જે દ્વિતીય ઉપભોક્તા છે. આ ઊર્જાના વહેવાનો એકદમ સીધો અને સરળ રસ્તો છે. તો સીધા મુદ્દા પર આવીએ. આપણો પહેલો રાઉન્ડ છે ઇકોલોજી એટલે કે નિવસન તંત્ર. અહીં આપણે એક પછી એક 6 સવાલો જોઈશું. મગજને એકદમ તૈયાર કરી લો અને જોજો હો કે કેટલા સાચા પડે છે. ઓકે, પહેલો સવાલ તમારી સ્ક્રીન પર છે. ઓપ્શન્સ છે: એ, બજારમાંથી સામાન લેવા માટે કાપડની થેલી વાપરવી. બી, જ્યારે જરૂર ન હોય ત્યારે લાઇટ અને પંખા બંધ કરી દેવા. સી, નજીકમાં સ્કૂલે જવું હોય તો ચાલીને જવું. કે પછી ડી, આપેલ તમામ. આમાંથી કઈ આદત આપણા પર્યાવરણ માટે સારી છે? જરા વિચારો. અને જો તમે વિચાર્યું હોય તો તમે એકદમ સાચા છો. જો આ ત્રણેય વસ્તુઓ ભલે નાની લાગે, પણ એની અસર બહુ મોટી છે. કાપડની થેલી વાપરો તો પ્લાસ્ટિક ઘટે, સ્વિચ બંધ કરો તો વીજળી બચે, અને ચાલીને જાઓ તો પ્રદૂષણ ઘટે. પર્યાવરણનું રક્ષણ આવી નાની નાની સારી આદતોથી જ શરૂ થાય છે. ચાલો આગળ વધીએ. હવેનો સવાલ છે જૈવ વિઘટનીય પદાર્થો વિશે, એટલે કે એવી વસ્તુઓ જે કુદરતી રીતે જ જમીનમાં ભળી જાય. ઓપ્શન્સ ધ્યાનથી જુઓ. એ, ઘાસ, ફૂલો અને ચામડું. બી, ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક. સી, ફળોની છાલ, કેક અને લીંબુનો રસ. અને ડી, કેક, લાકડું અને ઘાસ. કયા ગ્રુપમાં બધી જ વસ્તુઓ જૈવ વિઘટનીય છે? તો અહીં એક ટ્વિસ્ટ છે. અહીં એક નહીં પણ 3 ઓપ્શન સાચા છે. ગ્રુપ એ, સી અને ડીમાં આપેલી બધી જ વસ્તુઓ કુદરતી છે અને સમય જતાં વિઘટન પામી જાય છે. તો ખોટો કયો છે? માત્ર ઓપ્શન બી. અને એનું કારણ બસ એક જ શબ્દ: પ્લાસ્ટિક. પ્લાસ્ટિક તો સેંકડો વર્ષો સુધી એવું ને એવું જ રહે છે. યાદ રાખજો, પરીક્ષામાં ક્યારેક ખોટો વિકલ્પ શોધીને એને દૂર કરી દો ને તો પણ સાચો જવાબ ફટ્ટ દઈને મળી જાય. એકદમ સીધો અને સરળ પણ બહુ મહત્વનો સવાલ. આહાર શૃંખલામાં આપણે એટલે કે માણસો કઈ કેટેગરીમાં આવીએ? તૃણાહારી, માંસાહારી, ઉત્પાદક કે પછી સર્વાહારી? અને સાચો જવાબ છે ડી, સર્વાહારી એટલે કે ઓમ્નિવોર. આ વેન ડાયાગ્રામથી આખી વાત એકદમ ક્લિયર થઈ જાય છે. આપણે વનસ્પતિમાંથી મળતો ખોરાક પણ ખાઈએ છીએ, જેમ કે શાકભાજી, ફળો, અને પ્રાણીઓમાંથી મળતો ખોરાક પણ ખાઈએ છીએ, જેમ કે દૂધ, માંસ. કારણ કે આપણે બધું જ ખાઈએ છીએ
એટલે આપણે સર્વાહારી કહેવાઈએ છીએ. ઓકે, આ થોડો ટેકનિકલ સવાલ છે પણ ખૂબ જ અગત્યનો છે. જ્યારે કોઈ ઝેરી કેમિકલ આહાર શૃંખલામાં એક જીવમાંથી બીજા જીવમાં જાય અને એનું પ્રમાણ વધતું જ જાય તો એ પ્રક્રિયાને શું કહેવાય? સુપોષકતાકરણ, પ્રદૂષણ, જૈવિક વિશાલન કે સંચયન? આ પ્રક્રિયાને કહેવાય છે જૈવિક વિશાલન અથવા અંગ્રેજીમાં બાયોમેગ્નિફિકેશન. આ ડાયાગ્રામથી એ તરત જ સમજાઈ જશે. જુઓ, પાણીમાં થોડુંક જંતુનાશક હોય, એ વનસ્પતિમાં જાય, પછી નાની માછલીઓ ઘણી બધી વનસ્પતિ ખાય એટલે એમનામાં જંતુનાશકનું પ્રમાણ વધી જાય, અને પછી જ્યારે કોઈ પક્ષી આવી ઘણી બધી માછલીઓ ખાય ત્યારે એના શરીરમાં એ ઝેર ઘાતક લેવલ પર પહોંચી જાય છે. આ જ છે જૈવિક વિશાલન. જુઓ, ફરીથી જૈવ વિઘટનીય પદાર્થો પર સવાલ. આ બતાવે છે કે આ ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આ વખતે 4 ગ્રુપ આપેલા છે. ધ્યાનથી જુઓ અને સાચો વિકલ્પ કયો છે એ શોધી કાઢો. આવા સવાલો સોલ્વ કરવાની એક મસ્ત ટ્રીક છે પ્રોસેસ ઓફ એલિમિનેશન. આપણે ખબર છે કે પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે. તો સમૂહ 2 જુઓ, એમાં પ્લાસ્ટિકની થેલી છે એટલે એ ગ્રુપ તો ગયું. હવે જે ઓપ્શનમાં 2 ના હોય એ જ સાચો જવાબ હોઈ શકે. સમૂહ 1, 3 અને 4 આમ તો સાચા છે, પણ આપેલા વિકલ્પોમાંથી સી સૌથી પરફેક્ટ છે કારણ કે એ 3 અને 4ને બંનેને સાથે બતાવે છે. ચાલો હવે આપણું ધ્યાન આ એનર્જી પિરામિડ પર કેન્દ્રિત કરીએ. અહીં T1, T2, T3 અને T4 એમ 4 લેવલ છે. સવાલ એ છે કે સૌથી વધારે એનર્જી કયા લેવલ પર મળશે? અને સાચો જવાબ છે એ T1. આ એક ગોલ્ડન રૂલ છે. યાદ રાખજો, ઊર્જાના પિરામિડમાં સૌથી વધારે એનર્જી હંમેશા નીચે એટલે કે ઉત્પાદકો પાસે હોય છે, જે વનસ્પતિઓ છે. આકૃતિમાં 10%નો નિયમ પણ બતાવ્યો છે, જેનો મતલબ છે કે દરેક ઉપરના લેવલ પર ફક્ત 10% એનર્જી જ પહોંચે છે. બાકીની 90% ગરમી સ્વરૂપે વેડફાઈ જાય છે. એટલે જ T1 પાસે સૌથી વધુ ઊર્જા હોય છે. બહુ સરસ. ઇકોલોજી રાઉન્ડ અહીં પૂરો થયો. ચાલો હવે ગિયર બદલીએ. હવે આપણે બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના મિક્સ સવાલોનો સામનો કરીશું. આ છે આપણી સાયન્સ મેડલી ચેલેન્જ. તૈયાર થઈ જાઓ. બાયોલોજીનો એક ખૂબ જ અગત્યનો સવાલ ખાલી જગ્યા ભરવાની છે. ગર્ભમાં રહેલા બાળકને માતાના શરીરમાંથી પોષણ કયા અંગ દ્વારા મળે છે? ગર્ભાશય, ફેલોપિયન નલિકા, જરાયુ કે પછી ગ્રીવા? સાચો જવાબ છે સી, જરાયુ, જેને અંગ્રેજીમાં આપણે પ્લેસેન્ટા કહીએ છીએ. આ ચિત્રમાં તમે જોઈ શકો છો, જરાયુ એક ડિસ્ક જેવી રચના છે જે માતા અને ગર્ભ વચ્ચે એક પુલનું કામ કરે છે. માતાના લોહીમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને બીજા બધા જ પોષક તત્વો આ જરાયુ દ્વારા જ ગર્ભ સુધી પહોંચે છે. ચાલો હવે મગજની વાત કરીએ. મગજનું કામ શું છે? શું તે ખાલી વિચારવા માટે જ છે કે પછી આપણા હૃદયના ધબકારાને કંટ્રોલ કરવા માટે છે કે શરીરનું બેલેન્સ જાળવવા માટે કે પછી આ બધું જ કરે છે? બિલકુલ સાચું. જવાબ છે ડી, ઉપરોક્ત બધા. આપણું મગજ એક સુપર કમ્પ્યુટર જેવું છે જેના અલગ અલગ ભાગો અલગ અલગ કામ સંભાળે છે. જેમ કે અગ્ર મગજ વિચારવાનું કામ કરે છે, મધ્ય અને પશ્ચિમ મગજ હૃદયના ધબકારા અને શ્વાસ જેવી ક્રિયાઓ સંભાળે છે, અને અનુમસ્તિષ્ક શરીરનું બેલેન્સ જાળવે છે. ફિઝિક્સનો એક નાનકડો દાખલો. અહીં ખાસ ધ્યાન આપજો. બલ્બ છે 220 વોલ્ટ પર 100 વોટનો, પણ એને આપણે ચલાવીએ છીએ 110 વોલ્ટ પર. તો હવે એ કેટલો પાવર વાપરશે? 100 વોટ, 75 વોટ, 50 વોટ કે પછી 25 વોટ? અને સાચો જવાબ છે 25 વોટ. હવે ગણતરીથી ગભરાવાની જરૂર નથી. આ બહુ સિમ્પલ છે. જુઓ, પાવર અને વોલ્ટેજ વચ્ચે એક સંબંધ છે. પાવર એ વોલ્ટેજના વર્ગના સીધા પ્રમાણમાં હોય છે. આનો મતલબ એ થયો કે જો તમે વોલ્ટેજ અડધો કરો ને તો પાવર સીધો ચોથા ભાગનો થઈ જાય. અહીં શું થયું? વોલ્ટેજ 220માંથી 110 થયો, એટલે કે અડધો. તો 100 વોટનો ચોથો ભાગ કેટલો થાય? બસ 25 વોટ. છે ને એકદમ સરળ? અને આ રહ્યો આપણો આજનો છેલ્લો સવાલ કેમિસ્ટ્રીમાંથી. ફૂડ કેન પર ટીનનું કોટિંગ કેમ હોય છે, ઝિંકનું કેમ નહીં? શું ઝિંક મોંઘું છે? એનું ગલનબિંદુ ઊંચું છે કે તે વધારે રિએક્ટિવ છે કે ઓછું રિએક્ટિવ છે? અને ફાઇનલ આન્સર છે સી. આનું કારણ સમજવા માટે આ પ્રતિક્રિયાશીલતા શ્રેણી જુઓ. આ શ્રેણીમાં ઝિંક ટીન કરતાં ઉપર છે, જેનો અર્થ એ છે કે ઝિંક વધુ સક્રિય ધાતુ છે. જો ડબ્બા પર ઝિંકનું પડ ચડાવેલું હોય તો એ અંદર રહેલા ખોરાક સાથે પ્રક્રિયા કરી શકે છે અને ખોરાકને બગાડી શકે છે, જ્યારે ટીન ઓછું સક્રિય હોવાથી ખોરાકને એકદમ સુરક્ષિત રાખે છે.
આ ચારમાંથી એવી કઈ મેટલ છે જે ઠંડા કે ગરમ કોઈ પણ પાણી સાથે રિએક્ટ જ નથી કરતી? સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ કે પછી ચાંદી? વિચારો તો, આમાંથી સૌથી શાંત ધાતુ કઈ છે? અને જો જવાબ ચાંદી એટલે કે એજી વિચાર્યો હોય તો બિલકુલ સાચો છે. ચાંદી એકદમ શાંત સ્વભાવની ધાતુ છે. એ પાણી સાથે કોઈ પ્રતિક્રિયા જ નથી આપતી. જ્યારે બીજી બાજુ સોડિયમ અને કેલ્શિયમ તો ઠંડા પાણીમાં પણ એક્ટિવ થઈ જાય છે અને મેગ્નેશિયમને રિએક્ટ કરવા માટે ગરમ પાણી જોઈએ. સરસ. તો આપણે એ તો જોયું કે ધાતુઓ કેવી રીતે વર્તે છે, પણ જ્યારે એ કમ્પાઉન્ડ બનાવે ત્યારે શું? ચાલો, હવે આપણો આગલો ટોપિક છે આયનિક કમ્પાઉન્ડ્સ. ઓકે, બીજો સવાલ. આયોનિક કમ્પાઉન્ડ્સ વિશે અહીં આપેલી 4 વાતોમાંથી એક વાત ખોટી છે. કઈ છે? શું એ પાણીમાં ઓગળી જાય છે? શું એનું મેલ્ટિંગ પોઈન્ટ ઊંચું હોય છે? પીગળેલી હાલતમાં એમાંથી કરંટ પસાર થાય છે કે પછી સોલિડ એટલે કે ઘન અવસ્થામાં પણ એમાંથી કરંટ પસાર થાય છે? આમાંથી કઈ વાત સાચી નથી? અને સાચો જવાબ છે બી. આયનિક કમ્પાઉન્ડ્સ જ્યારે સોલિડ સ્ટેટમાં હોય ત્યારે એમાંથી વીજળી પસાર નથી થતી. આની પાછળનું કારણ પણ મજેદાર છે. જુઓ, જ્યારે એ ઘન હોય ત્યારે એના આયન્સ એકદમ ફિક્સ જગ્યાએ જકડાયેલા હોય છે, હલીચલી નથી શકતા. પણ જેવું એને પીગાળવામાં આવે અથવા પાણીમાં ઓગાળવામાં આવે તો એના આયન્સ છૂટા પડી જાય છે અને પછી એ આરામથી ફરી શકે છે અને કરંટને પાસ કરી શકે છે. તો કેમિસ્ટ્રીની દુનિયામાંથી બહાર નીકળીને હવે જરા આપણા શરીરની અંદર એક નજર કરીએ. આપણું મગજ આટલા બધા મેસેજ કેવી રીતે મોકલે છે? ચાલો એ સમજવા માટે બાયોલોજીનો એક સવાલ જોઈએ. સવાલ એ છે કે એક ન્યુરોન એટલે કે ચેતાકોષમાં કયા ભાગમાં કેમિકલ સિગ્નલ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ થાય છે? શું એ સેલ બોડીમાં થાય છે, એક્ઝોનમાં, ડેન્ડ્રાઇટના છેડે કે પછી નર્વ એન્ડિંગમાં? આ કન્વર્ઝન થાય છે શિખાતંતુના છેડે, જેને ડેન્ડ્રાઇટિક કિપ કહેવાય છે. અહીં જ બધા સિગ્નલ્સ રિસીવ થાય છે. પછી એક કેમિકલ રિએક્શન થાય છે અને એમાંથી એક ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જનરેટ થાય છે. અને આ ઇમ્પલ્સ પછી સેલ બોડી અને એક્ઝોન તરફ આગળ વધે છે. ઓકે, તો શરીરની અંદરની સિસ્ટમની વાત તો કરી. હવે એવા જોખમોની વાત કરીએ જે બહારથી આવે છે, એટલે કે રોગોનો ફેલાવો. આપણો આગલો સવાલ એના વિશે જ છે. અહીં સવાલ એ છે કે નીચે આપેલા રોગોમાંથી કયો રોગ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ નથી થતો? ઓપ્શન્સ છે સિફિલિસ, હિપેટાઇટિસ, HIV એઇડ્સ અને ગોનોરિયા. સાચો જવાબ છે હિપેટાઇટિસ. જુઓ, સિફિલિસ, ગોનોરિયા અને HIV એઇડ્સ આ બધા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે STD છે. પણ હિપેટાઇટિસ, ખાસ કરીને ટાઈપ A અને E, એ મોટે ભાગે ગંદા પાણી અને ખોરાકથી ફેલાય છે. આપણે હમણાં જ શરીરની અંદરના ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સની વાત કરી, ખરું ને? તો ચાલો હવે મોટા સ્કેલ પર વીજળીને સમજીએ. એટલે કે હવે વારો છે ફિઝિક્સના નિયમોનો. આ સ્લાઇડ પરનો સવાલ છે, નીચે આપેલા ઓપ્શન્સમાંથી કયું ઇક્વેશન સર્કિટમાં ઇલેક્ટ્રિક પાવરને નથી બતાવતું? ઓપ્શન્સ છે I²R, IR², VI અને V²/R. આમાંથી કયું ફોર્મ્યુલા ખોટું છે? અને સાચો જવાબ છે બી, IR². પણ આવું કેમ? ચલો અને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી વાત એક બેઝિક ફોર્મ્યુલા અને ઓહમના નિયમ પર આધાર રાખે છે. તો જુઓ, પાવરનો મેઇન ફોર્મ્યુલા છે P=VI. હવે ઓહમનો નિયમ યાદ છે? V=IR. બસ હવે આ V ની વેલ્યુને પાવરના ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો શું થશે? P=IR × I, એટલે કે P=I²R. મળ્યો એક ફોર્મ્યુલા. એવી જ રીતે જો આપણે I ની વેલ્યુ V/R મૂકીએ તો આપણને P=V²R મળશે. તો આના પરથી એકદમ ક્લિયર છે કે IR² પાવરનો સાચો ફોર્મ્યુલા નથી. ચાલો આપણી આ સાયન્સ સ્પ્રિન્ટના છેલ્લા પડાવમાં પહોંચી ગયા છીએ. આ છેલ્લો સવાલ આપણને છોડની રહસ્યમય દુનિયામાં લઈ જવાનો છે. અને છેલ્લો સવાલ છે, છોડના પાંદડા જે કરમાઈ જાય છે એ કયા પ્લાન્ટ હોર્મોનને કારણે થાય છે? ઓપ્શન્સ છે ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન કે પછી એબ્સિસિક એસિડ. અને સાચો જવાબ છે ઓપ્શન ડી, એબ્સિસિક એસિડ. આ ખરેખર રસપ્રદ છે, કારણ કે એબ્સિસિક એસિડ, જેને ABA પણ કહેવાય છે, એ છોડના ગ્રોથને અટકાવવાનું કામ કરે છે.
એના કારણે જ છોડની મેટાબોલિક એક્ટિવિટી ધીમી પડી જાય છે અને પાંદડા કરમાઈને ખરે પડે છે. જ્યારે બીજા 3 એટલે કે ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન એ તો ગ્રોથને વધારવાનું કામ કરે છે. હવે જતા પહેલા એક સવાલ તમારા માટે. આ બધા સિદ્ધાંતોમાંથી એવો કયો સિદ્ધાંત છે જે તમને લાગે છે કે તમારી તૈયારી માટે સૌથી વધુ મહત્વનો છે અથવા જેમાં તમારે થોડી વધુ મહેનત કરવાની જરૂર છે? આના પર જરૂરથી વિચાર કરજો. તો પ્રશ્ન નંબર 154 સાથે આજનું સેશન અહીં પૂરું થાય છે. છેલ્લા આપણે 154 પ્રશ્નોને જોયા અને મને આશા છે કે આ પ્રશ્નો તમારી બોર્ડની તૈયારીને વધુ મજબૂત બનાવશે. આવા જ ઉપયોગી રિવિઝન માટે અમારી ચેનલ ઇઝી માસ્ટરજીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આ પ્રશ્નો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. પરીક્ષા માટે તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.